નમસ્કાર, વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બાઢડા ખાતે જોશી પરિવાર આઠમ નવચંડી યજ્ઞ યોજાયો। માં ભગવતી ભવાની માતા પ્રાગટ્ય દિન આઠમ નિમિત્તે અમરેલી જિલ્લાના બાઢડા ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ જોશી પરિવારના કુળદેવી માતા મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। જીવ કલ્યાણ અર્થ યજ્ઞ બીડુ હોમ પ્રસાદ પૂજા જાપનું સફળ આયોજન કરવામાં આવ્યું। સૌરાષ્ટ્રભરના જોશી પરિવારે પૂજા હવનનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં યજમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। યજ્ઞ આચાર્ય પદે દિનેશ દાદા શાસ્ત્રી દ્વારા મંત્રોચ્ચાર વિધિ કરવામાં આવી હતી। જોશી પરિવારના આગેવાન એમજી જોશી, અમરેલી બકુલભાઈ જોશી, બાઢડા પૂર્વ ચિરાગબી જોશી, નગરપાલિકા રાજુલા તથા કાર્યક્રમમાં ભારેજ અહેમદ, પરાગભાઈ જોશી, વિજયભાઈ જોશી રાજુલાનાએ ઉઠાવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ। भगवान स्वमाहं सुमिच्छामि वेददं तथा दुःखाय मे मन सम्मः स्वाचिन्त्य ततमिनं महमोतो गतराज्य अत्यंत दुखितो दृष्टको दोषे अपि विषय ममात्मा कुलतमान सम्मः कुलते ते महाभागाय मोद ज्ञानिनो रूपी स्वास्य भवदेश्यः विवेकादस्य। અમરેલીનો એમજી જોશી બાકોડિયા પરિવાર જોશી પરિવાર છે એનો સભ્ય છું। દર વર્ષે ચૈત્ર મહિનાની આઠમમાં બાકોડિયા જોશી પરિવારના માતાજીનો હવન હોય છે। બધા કુટુંબો સાથે એકઠા થાય છે, આનંદ કરે છે, માતાજીની સ્તુતિ કરી બધા સાથે પ્રસાદ લે છે। આ વખતે મારા ભત્રીજા ભાઈ શ્રી પરેશ પ્રાણલાલ જોશીની સ્મરણાર્થે એમના દીકરા આકાશે આ વ્યવસ્થા ફરાળની અને હવનની બધી વ્યવસ્થા કરી છે। સૌ બાકોડિયા પરિવારના જે કુટુંબો માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખે છે એ કોઈ દુઃખી નથી, બધા સુખી છે અને એની માતાજીની કૃપાથી દર વર્ષે અમે સહકુટુંબ ભેગા થઈને આનંદ કરીએ છીએ।